નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂપિયા 1600 કરોડની વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ। તાપીના ઉચ્છલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ તાપીના 136 ગામો માટે રૂપિયા 962 કરોડની ઉદ્વન સિંચાઈ યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું। 28,000 હેક્ટર જમીન થશે લાભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવારે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આદિવાસી વિસ્તારો માટે તાપી જિલ્લાના વિકાસ માટે અંદાજિત રૂપિયા 1600 કરોડની ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર ઉદ્વન સિંચાઈ યોજનાને બોરીસાવર યોજનાનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું। આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા સેચ્યુરેશન એપ્રોચ પર ભાર મૂક્યો છે। મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પાણી એ વિકાસનો મુખ્ય આધાર છે। આજે ઇજનેરી કૌશલ્યથી આપણે ઉકાઈ ડેમનું પાણી ડુંગરાળ વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છીએ। ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે તાપી મૈયા દક્ષિણ ગુજરાત માટે જીવનદાયીની સમાન છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પ્રજા કલ્યાણ અને માળખાગત સુવિધાઓના નિર્માણ દ્વારા રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવા માટે કટિબદ્ધ છે। તેમણે બંને ઉદ્વહન સિંચાઈ યોજનાના લાભ સાથે ડ્રીપ ઇરિગેશન પર મળતી સબસિડીનો લાભ લેવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાતના સુચારુ જળ વ્યવસ્થાપન અંગે વિગતો આપી હતી। તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પિત રૂપિયા 962.12 કરોડની ઉકાઈ જળાશય યોજના આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર ઉદ્વન સિંચાઈ યોજનાથી સોનગઢ ઉચ્છલ નિઝર અને કુકરમુંડાના 136 ગામોની 28,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે। રમતગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે પણ આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ખુલ્લી મુકાયેલી 2 બહુમૂલ્ય યોજનાઓને ખેડૂતોના સમૃદ્ધિની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જલમસિંહ વસાવા, જિલ્લાના અગ્રણી સુરજભાઈ વસાવા, જળસંપત્તિ વિભાગના સચિવ પીસી વ્યાસ, જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, આમંત્રિતો, જનપ્રતિનિધિઓ, વહીવટીતંત્રના અધિકારી કર્મીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સર્વર પાડવી, તાપી।